અરે આમ ક્યાં તમે જાવ છો? અરે જો તમારી બેન ભૂખ ને બારિશ આવી ગઈ, જરૂર કાંક માગવાત આવતી હશે. અરે ભાભી, અરે ભાભી, અરે બોલો નણંદબા. અરે ભાભી, આજે તો રક્ષાબંધનનો દિવસ છે, તે મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. અરે તમારા ભાઈ ઘેરે નથી. અરે ભાભી, આજે રક્ષાબંધનનો દિવસ છે અને તમે કહો છો મારા ભાઈ ઘરે નથી. નહીં, તમારા ભાઈ ઘેરે નથી. અરે નણંદબા ઉભા રહો. આ આ ઘરનો ઉમરો હવે તમારા માટે હંમેશા માટે બંધ છે. અને સાંભળતા જાઓ, તમારા ભાઈ પણ તમારી સાથે વ્યવહાર રાખવા નથી માંગતા. એલા જીલે પાણી લાય પાણી. હા કાના, હા, આજ મારો ભાઈ જીવતે જીવ મરી ગયો છે. કાના, જીવતે જીવ મરી ગયો છે. અરે બેન, એમાં કુદરતનું હાથનું કોઈનું હાલે નહીં. જે કુદરતને ગોતું એ હાથું બેન. હા હા ભાઈ, અરે હે ઉપરવાળા, તે આ એક નાના ગજાના માણસને તે કેવડું દિલ દઈ દીધું, દરિયા જેવડું તે દિલ દઈ દીધું કે મને દુખિયારીને ઓળખી અને પોતાની બેન બનાવી લીધી. અને સગા મારા ભાઈએ મને જાકારો દીધો. હા ભાઈ, લાય તારો હાથ, લાય હું રાખડી બાંધું. બેન અરે નહીં ભાઈ, અરે નહીં નહીં અરે ભાઈ. બેન, હું તો જાતનો તમાર એટલે બેન રાખડી હું રાવા દે બેન. ના ભાઈ, તારી જાત તો રાજા રજવાડેથી ઊંચી ઉજળી છે અને ઊંચ નીચના ભેદો તો આપણે લોકોએ કર્યા છે. માટે લાવ તારો હાથ, હું રાખડી બાંધું. જો બેન તને વાંધો ન હોય તો હું વીરપુત્રીમાં તને એક અનાજ આપું છું બેન. બોલ્યો? અરે બા, આપણું ખેતર કેટલું દૂર છે, હું થાકી ગઈ. આવી ગયું છે બેટા, આ ડુંગરની પાછળ જ આપણું ખેતર છે. આવી ગયું છે બેટા. આસ દેવલબા, ન્યાય ન્યાને તો ઉભા રહેજો. આજથી આ ખેતર અમારું છે. અરે વીરજી,
આ ખેતર તમારું કેવી રીતે? આ ખેતરમાં તો મારા ધણીના બાપ દાદાએ લોહી પાણી એક કર્યા છે અને તમે કહો છો આ ખેતર અમારું છે? હા, ઈ જ ખેતર. વર્ષો પહેલા દેવરાજના બાપ દાદાએ આ ખેતર અમારે ત્યાં ગીરવે મેકેલા. અરે વ્યાજ મુદતની વાત તો ઘેર ગઈ, વ્યાજનો એક ટકો પણ મળ્યો નથી. અરે ઝાલમસંગ, હું તારા રૂપિયા દૂધે ધોઈ અને સૂકવી આપી ઝાલમસંગ. નાણાં સૂકીશ તું? હા ઝાલમસંગ. અને કેવી રીતે? દેવલ, જો આ કડલાની જોડ તું મને દઈ દે તો આજથી આ ખેતર તારું. અરે લાગે છે તારા જન્મ વખતે તારી માએ કોઈ વ્યાસખોરનું મોં જોયું હશે. ઈ તો મને ખબર નથી, તું જઈને પૂછી આવ. મારા ધણીની યાદ માટે આ કડલાની જોડ અત્યારે હું તને સોંપું છું. લે દેવલ, આ કડલાની જોડ તે અરે આ ઈજ કડલાની જોડ છે કે જે ઓળમાં મૂકીને દેવેત તને મારી પાસેથી છીનવી ગયો હતો. અને આ ઈજ કડલાની જોડ છે કે દેવેત તને પહેરાવા હતું મારી સામે જંગે સડ્યો હતો. અને આ ઈજ કડલાની જોડ તે આજ મારા હાથમાં મૂકી મારી શરણાગતિ સ્વીકારી. હા ઝાલમસંગ, આને શરણાગતિ નહીં પણ યુદ્ધના નગારે પેલો ઘા સમજજે. જો આજ કડલાની જોડ જો તને જમનો દરવાજો ન દેખાડે તો ફટ કહેજે આ દેવલને. જમનો દરવાજો? અને ઈ પણ મને? હટ! ઝાલમસંગ બાપુ જન્મ દરદ. या मेरे मौला, या मेरे मालिक। अरे बेटा, કેમ ઉદાસ બેઠી છો બેટા? અરે ફકીર સાસા, હું હિંમત હારી ગઈ છું. તે મને આમ વચ્ચે છોડી અને ચાલ્યા ગયા. હું હિંમત હારી ગઈ છું ફકીર સાસા. अरे बेटा, એમ હિંમત હારે નહીં ચાલે બેટા. અરે બેટા, તારે જીવવું પડશે બેટા. તારા માટે નહીં તો તારે તારા સંતાનો માટે જીવવું પડશે બેટા. એમ હિંમત હારે નહીં ચાલે બેટા. હા બેટા, હા બેટા, સુખ અને દુઃખ તો આપણા જીવનમાં તડકા અને છાયા સમાન છે. તારા સુખના દિવસો વયા જા અને દુઃખના આવ્યા, એમ સમયની વેળાની સાથે તારા દુઃખના દિવસો પણ વયા જશે અને સુખના દિવસો આવશે બેટા. માટે હિંમત ન હારતી બેટા. બાપુ શિકાર કરવા એમ. સંતી વગાડો. એ ડોશી લાય મારો શિકાર. અરે જવાન, હું પણ એક રસપૂતાણી છું અને આશરે આવેલાને જાકારો દઉં તો મારો આશરા ધર્મ લાગે. એમ
ઊભી રે તો વીરજી આ બાપુ કોણ છે આ બાઈ? ઈ દેવલબા છે, દેવાયતની પત્ની. દેવયત? કોણ દેવયત? જઈને પૂછી લેજે તારા બાપને, બધી ખબર પડી જશે. એ ડોશી બહુ વાત થાય છે. હા એમ નહીં માને. વીરજી છીનવી લો આપણો શિકાર. શ્યામ એ છોકરા સમજાવી દે તારી માને. નકા એક ખેતર હારવા ખેતરમાં લોહીને લેજી વહી જાય. રામ ખોલ. જો મારી માં મને આજ્ઞા આપે તો આ એક ખેતરના ખાતરે તારા આખા ખાનદાનના પાયા ઉભા કરી દઉં. ઓહો હું મારો સાકો છે નાનપણથી. એ છોડ્યું શું કરો છો? જો તો ના પાણી ભરવી. પણ કોના ઘરનું પાણી ભરવા? મારા ઘરનું તો કોઈ ભરતું નથી. તારા ઘરનું પાણી ભરવું ને તો પેલા મારે લગ્ન કરવા પડે. લગ્ન કરવા પડે એમ? અરે મૂક મને. અરે હાલ હજી તો તારે મારા ઘરનું પાણી ભરવાનું છે. અરે મૂક. તારા ઘરનું પાણી ભરાવવું હોય ને તો પેલા કાંઈક બહાદુરીનું કામ કરવું પડે. બહાદુરી? હા. બહાદુરી તો કાલ મેં એવી કરી બતાવી ત્યાં તમારા માંથી એક કે હાજર નહોતી એટલી જ ખામી રહી ગઈ. હે એવી હા. બહાદુરી શું કરી? અરે હું અને ઓલો શમશેરસિંહ બંને સામસામા આવી ગયા. પછી શમશેરસિંહ એક તેતરને ઘાયલ કર્યું. પછી અને મને કે મને રક્ષણ આપ. પછી મેં છે ને શમશેરસિંહ ને કીધું કે શમશેરસિંહ તું માણાના પેટનો થા ને નીચના પેટનો મટી જા. પછી એલા પછી આ તમારામાંથી આ છોડ્યું, તમારામાંથી કાંઈ કોઈને કાંઈ ગળ્યું ખવાઈ ગયું તું? ના ના હો. તો હમણાં કે થોડાક દી પહેલા કાંઈ નો નાખવાની ચીજ વસ્તુ મોઢામાં નાખી હતી? ના ના હો. તો આ તમારી બજ્જુનો અવાજ ભાઈડા જેવો કેમ થઈ ગયો? તું આગળ કે ને હવે હું થયું તું પછી? પછી તો મેં શમશેરસિંહને કહી દીધું, શમશેરસિંહ
આ તેતર છે ને એના બાપનું છે, કાંઈ તારા બાપનું નથી. પછી પછી શમશેરસિંહ મારી સામે આવી ગયો અને પછી મેં છે ને છોડ્યો. આમ તલવાર હતી ને આમ કરીને આમ ના આમ કાઢી આય. પછી મને એમ છું કે આ બહાદુરી તારા કરતા મેં કરી હોત તો કેટલું સારું હતું. આ બહાદુરી તમે નહોતી કરી? ના ના, આ તો મારા ભાઈબંધ શ્યામની હતી. હે, તારા કરતા આ બહાદુરી મેં કરી હોત તો આમાંથી એકાદ જણી તો મારા ઘરનું પાણી ભરવા તૈયાર થાત. અરે શ્યામ, તું કેટલો સારો ને કેટલો સુંદર છે. હાથી બોલ, શું કામ છે? તો મારી સાથે લગ્ન કરીશ? અરે લગ્ન તારી સાથે હાલતી નહીં, થા હાલતી નહીં. ઓલી રાધા અને ભાળીને તો ભારે લટુડા પટુડો થાશો. અરે લટુડા પટુડા થાય બીજા શામ નહીં, સમજી? આમ જો રાધા ઓય બાપ રે, તમે ક્યાં બચ્યું ભાગ્યું? એક જ જણિયું તો ઊભી રહો મારા ઘરનું પાણી ભરવા. ઊભી રહો, ઊભી રહો. એક જ જણી તો મારા ઘરનું પાણી ભરવા. કોક બીજાએ કરીને આવ વેચમાં લાભ લઈ લે. આગને અડવા જાય ને તો બાપુ દાજી જવાય, એના નો સાળા કરે બાપુ. દેવર અને એનો દીકરો આગ હોય ને તો આ ઝાલમ સંગ જ્વાળામુખી છે. ભસ્મીભૂત કરી નાખો એને, ખતમ કરી નાખો બંનેને. જાઓ, દેવર અને એના કાળોતરા નાગને ખતમ કરી નાખો. હાલો તો તમે કહો તો હું બીજું. જાઓ. આગળ ધબધબાટી બોલાય છે અમારી. તમે તો જાઓ એમ કહો, અમારે ખાવા પડે. ભાઈ બચાવો, એ ભાઈ બચાવો. રે ડોકરી, આજ તો તારો દીકરો તો શું, ધરતીનો કોઈ પણ દીકરો તારી દીકરીને મારા હાથમાંથી નહીં બતાવી શકે. બસાવશે પાપી, બસાવશે. મારો દીકરો જ મારી રૂપાને બસાવશે. એમ અમી જોઈ છે કેમ બસાવે છે ઈ? શૈલજા, શૈલજા, અહીંથી તું જ તારા બાપુનો હત્યારો છો. શૈલજા, તું જ તારા બાપુનો હત્યારો છો. સાંભળો મારા બાલુડા, તમે સાંભળો મારી વાત રે, તમે સાંભળો મારી વાત.
જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. કા બેટા કેમ પગ થોભી ગયા અને હૃદયના તાણ જર્જરી ઉઠ્યા ને? અરે બેટા તમને કહું છું બેટા, અમને ખબર છે બેટા, તું જ મને વિશ્વાસ હતો કે મારા ભેરુબનનો દીકરો એક દિવસ ચોક્કસ આવશે. તું જ છો અમારો રામ, તું જ છો અમારો દાદુ. નહીં, હું રામ નથી. નહીં નહીં, હું રામ નથી. બેટા જેમ આકાશના તારલાઓ પોતાની સમક્ષ છુપાવી નથી શકતા ને, એમ તું પણ તારી ઓળખ છુપાવવાનો પ્રયત્ન ના કર બેટા. મને પાક્કો વિશ્વાસ ને ભરોસો છે તારી એ જ મર્દાનગી ભરી ચાલ અને તારા મુખ પરનું તેજ કહે છે કે તું જ અમારો દેવાયતનો દીકરો, મોટો દીકરો રામ છે, તું જ અમારો દાદુ છે બેટા. ચાલ બેટા ચાલ, તારી મા પાસે ચાલ, તારી ઓળખ કરાવ બેટા ચાલ. માં ના ફકીર ચાચા, ના, મારી માને આ વાત ના કહેશો. જો ફરી વખત મારી માને નફરત જાગી ઉઠશે તો ફકીર ચાચા મારાથી એ નફરત નહીં જીરવાય. ફકીર ચાચા ફરી વખત મારી માની નફરત મારાથી નહીં જીરવાય. મારી માને આ વાત ના કરશો, મારી માને કોઈ હું રામ છું એ વાત ના કરશો ફકીર ચાચા. ભલે 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 બેટા, જો હું તારી ઓળખાણ તારી મા સાથે નહીં કરાવું, પણ તું આજ ગામમાં રહેજે અને સાચવીને રહેજે બેટા. ભલે ફકીર ચાચા, પણ મારી માને આ વાત કોઈ ના કહેશો. ભલે બેટા. નહીં તો મારી માની નફરત